जय जय नमोस्तु नमोस्तु नमो देहन्तां नमो सिद्धां नमो ऐर्यां नमो उद्याय नमो लोये सव सावं सव पंच नमस्कारो सव भाव ज्ञान सहितं वंदनं नमो दुर्वाग्रवरि वंदे अरहते योगिनाथाय महावीराय मोक्ष मार्ग से नेतारम परम भूमितां ज्ञातारम विश्व तत्वानां वंदे तद्गुरुदेवं अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे ओम शांति। अमित गति आचार्य कुल तत्वभावनामति श्लोक से, हे प्रभु, जीव और अजीव पदार्थों को जानते हुए आश्रव और बंध को रोकते हुए निरंतर संवर और निर्जरा करते हुए मोक्ष रूपी क्रिया की चाह रखते हुए शरीर आदि पर पदार्थ से भिन्न निर्मल परमात्मा के स्वरूप को यथार्थ रूप से अनुभव करते हुए और धर्म ध्यान और संभाव में शुद्ध मन को लगाते हुए मेरा समय बीते भाव कर एक જ કીધું કે હું સંભાવમાં રહું તો સારું, તો એમાં બધું આવી જાય. જીવ અને અજીવને જાણો. આશ્રવ અને બંને રોકો. શુભાશ્રવ હોય કે અશુભાશ્રવ હોય, શુભ બંને કે અશુભ બંને હોય, એનાથી કર્મ બંધ થાય છે, એને ફળ ભોગવવા પડે છે. નિરંતર સંવર અને નિદ્રા કરતા હોવા मोक्ष रूपी क्रिया की चाह रखते हुए तो मोक्ष प्राप्त ની भावना રાખો એમ કહેશો. शरीर आदि पर पदार्थों से भिन्न निर्मल परमात्मा के स्वरूप को यथार्थ रूप से अनुभव करते हुए आत्मा थी देह थी आत्मा भिन्न છે. ये परमात्मा स्वरूप आत्मा નો અનુભવ કરતા કરતા અને ધર્મ ધ્યાન અને સંભાવના શુદ્ધ મન को लगाते हुए हमारा समय बीते. एक જ માગું લીધું તો ચાલે કે અમને મોક્ષ મળે સારું, તો બધું આવી જાય. સંભાવ રાખો એ જ મોક્ષનો માર્ગ છે. વિષમભાવ થઈ જાય, પરિણામ અનુસાર બંધ દરેકને પડે છે. ત્યારે જાગૃતિ રાખવાની, સમય સમયે જાગૃતિ રાખવાની છે. ઉદય નિમિત્ત એવો આવી જાય છે કે જીવ ઉદયાધીન કે નિમિત્તાધીન થઈ જાય છે, આત્માધીન પણ ચૂકી જાય છે. ઘણા ભાવ કરે કે મારે આજ કદાચ કરવો નથી, કદાચ કરવો નથી, પણ એવો કર્મ નો ઉદય આવી જાય, નિમિત્ત મળી જાય તો પછી કસાય થઈ જાય. ज्ञान ध्यान वैराग्य भय उत्तम जहाँ विचार ये भाव शुभ भावना ये उतरे भोपाल. तो मन ने कोई ना कोई उत्तम निमित्त में लगाड़ेલું રાખવું. મનડું કે મહિને બાજે હો કુંતુજીના મનડું કે મહિને બાજે જેમ જેમ યત્ન કરીને રાખવું તેમ તેમ લઘુ પાછું. નિશ્ચય કરો કે આજે મારે વાંદરાનો નિયમ ભાવ કરવો જ નથી, વાંદરાનો યાદ જ નથી કરવો. વારંવાર શું યાદ આવશે? વાંદરા જાઓ.
એ તેવા ભાવ કરો કે મારા આત્માનો વિચાર જ નથી કરવો, તો આત્માનો ભાવ નહીં આવે પાછળ. સમયે સમયે જાગૃતિ રાખવાની છે. જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે. મોક્ષ ના આપે ચિંતામણી રત્નો, એ તો શુદ્ધોપયોગથી જ થાય. જેવી રીતે કોઈ પુણ્યવાન જીવના હાથમાં ચિંતામણી રત્ન હોય છે, તેનાથી સર્વ મનોરથ પૂરા થાય છે. તે જીવ લોઢું, તાંબુ, રૂપું એવી ધાતુનો સંગ્રહ કરતો નથી. ચિંતામણી હોય તો કરે નહીં. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવની પાસે શુદ્ધ સ્વરૂપ અનુભવ એવું ચિંતામણી રત્ન છે. સમ્યક દ્રષ્ટિને આત્માનો અનુભવ છે, એની પાસે અનુભવ ચિંતામણી રતન अनुभव है उसको, अनुभव मार्ग मोक्ष को और अनुभव, तो आत्मा नो अनुभव करो. भेद ज्ञान द्वारा अभेद एवं आत्मा निरूपण में स्वसंवेदन द्वारा अनुभूति थाय, पकड़ थाय, ત્યારે ભેદ વિજ્ઞાનની સિદ્ધિ છે. ભેદ વિજ્ઞાન વગર કોઈ જીવને આત્મજ્ઞાન થાય નહીં. એક બાજુ પોતાનો આત્મા, એક બાજુ બધા પર ભાવ, બસ. તેનાથી સકળ કર્મ ક્ષય થાય છે અનુભવથી. આત્માનો અનુભવ વગર કર્મ ખપતા નથી. અનુભવ ચિંતામણી રતન, अनुभव है रस को, अनुभव मार्ग मोक्ष को, अनुभव मोक्ष स्वरूप. हजारों शास्त्र નું જ્ઞાન હોય, બધું ધર્મ ક્રિયાઓ બધી કરતી હોય, મંદિર જતો હોય, બધું કરતો હોય, પણ જો આત્મજ્ઞાન ના હોય તો પુણ્ય બંધ થાય, પણ સમનિજરા ને મોક્ષ માર્ગ થાય નહીં. તો આત્માનો અનુભવ થાય એના માટે ભેદ જ્ઞાન કરો, અંતર્મુખ થઈ અને અભેદ એવા આત્મામાં ઉપયોગ સ્થિર થાય. એક સેકન્ડનો થોડો ભાગ તો તમારો અનંત સંસાર તૂટી ગયો. પ્રયત્ન કરવાથી કાર્યની સિદ્ધિ થાય છે. ધીમે 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 કોઈ ત્વરાથી થાય, કોઈને વાર લાગે. આ જ કરવાનું છે. અનુભવ ચિંતામણી રતન, અનુભવ હૈ રસ કો, અનુભવ માર્ગ મોક્ષ કો, અનુભવ મોક્ષ સ્વરૂપ. સમ્યક દ્રષ્ટિ જીવ સ્વરૂપ અસ્વરૂપ અનેક ક્રિયા વિકલ્પોનો સંગ્રહ કરતો નથી. શુભાશુભ ક્રિયાઓથી વિકલ્પ છોડી અને શુદ્ધ ભાવની અંદર રહેવાનો પ્રયત્ન કરતો હોય છે સમ્યક દ્રષ્ટિ. કારણ કે તેનાથી કાર્યની સિદ્ધિ થતી નથી. શુભાશુભ ભાવોથી કાર્યની સિદ્ધિ થતી નથી. અશુભ ન કરતા શુભ સારો છે ને શુભ ન કરતા શુભ સારો છે. તો શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर रहे तो પ્રયત્ન કરતા રહેવાનું. નોકરી યોગ્યતા છે, લોટરી લાગી જશે. આત્મામાં ઉપયોગની એકાગ્રતા થાય, કામ થઈ જાય. અનાદિકાળ અનંતવાર મનુષ્ય ભાવ મળ્યો. એક મનુષ્ય ભાવમાં ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય એવી અંતર્મુક્તાની સાધના આપણે કરી નથી. તો હવે આ ભાવમાં એ ભૂલ ના થાય અને એ દ્રષ્ટિ રાખી અને કોઈ જ્ઞાનીઓ કે કોઈ ઉત્તમ સાધકો એના સાનિધ્યમાં રહી અને આ પ્રયત્ન કરતા રહીશું તો ગમે ત્યારે કાર્યની સિદ્ધિ થશે.
આ અલ્પ આયુષ્યને ચંચળ કાયાને મોક્ષ માર્ગમાં ખપાવી દેતા જો પરમ શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી નિઃશેષ ની પ્રાપ્તિ થતી હોય તો તને ફૂટી કોડીના બદલામાં ચિંતામણ રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું એમ સમજ. હે જીવ, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર અને તપ એ ચાર આરાધનાની ઉત્તરોત્તર વૃદ્ધિ અને શુદ્ધિમાં તારા આ માનવ જીવનનો જે કાળ છે તેટલું જ તારું સફળ જીવન છે. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક પત્ર સ્વરૂપના અવલંબને પ્રગટ થાય છે. તો અંતર્મુખ ઉપયોગ કરી અને સ્વરૂપ થવાનો પ્રયત્ન કરવાનો. જો બાધક કારણનો ત્યાગ થશે ને સાધક કારણ ભરવાનું હશે તો કાર્યની સિદ્ધિ અવશ્ય થશે. ગમે એટલું શાસ્ત્ર જ્ઞાન કરીએ તો પુણ્ય સામાન્ય બંધાય પણ મોક્ષ માર્ગ ના મળે. ગમે એટલા ઉત્તમ શુભ ભાવ કરીએ તો પણ આશ્રય બંધ છે, સંબંધી મોક્ષ માર્ગ નથી. વિત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ દેહ શુભા શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. અહીં તો હજી અશુભ ભાવ છોડવાનું ઠેકાણું નથી, ત્યાં મળે. યોગ્યતા વધારશું તો જરૂર કામ થશે. કરોડો કામને સાઈડમાં રાખી અને તેનું ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન થાય એવી અંતર્મુક્તની સાધના કરશું તો ગમે ત્યારે પણ આત્મજ્ઞાનની યોગ્યતા આપણે આવશે તો કામ થશે. તો આ અલ્પ આયુષ્યને ચંચળ કાયને મોક્ષ માર્ગમાં ખપાવી દેતા જો પરમ શુદ્ધ ચૈતન્ય ઘન અવિનાશી નિઃશ્રેષની પ્રાપ્તિ થતી હોય તો તને પોટી કોડીના બદલામાં ચિંતામય રત્નથી પણ અધિક પ્રાપ્ત થયું છે એમ સમજ. હે જીવ, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચાર આરાધનાની તું ઉત્તરોત્તર વૃદ્ધિ કર. અને શુદ્ધિમાં તારા આ માનવ જીવને જે કાળ જાય તેટલું તારું આયુષ્ય સફળ છે. બાકી સમયે સમયે જે વિભાવ કરે છે એનાથી જ કર્મ બંધાય છે, એના ફળ ભોગવવા પડે છે. તો જ્યાં સુધી આત્મજ્ઞાન ના થાય ત્યાં સુધી કંઈક ને કંઈક ઉત્તમ અવલંબન રાખી અને જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર જે ભાવે શુભ ભાવના એ ઉતરે ભોપા. કુંકુંદાચાર્ય ભગવાન મૂલાચારમાં કહે છે કે સમસ્ત લોકનો સાર નિસાર છે. ક્યાંય સાર નથી, બધું સાર વગરનું છે એમ કહે છે. એમ સમજીને તથા સંસાર અનંત અપાર છે એમ જાણીને, ક્યારનો સંસાર છે આપણો અનાદિકાળનો છે. અને જ્યાં સુધી આ સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી અનંતકાળ રહેવાનું. તો હવે વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. વારંવાર વેદનાની સાધના દ્વારા અભેદ એવા આત્મામાં ઉપસ્થિત થાય અને એક સેકન્ડનો થોડો ભાગ જો અંદરમાં સ્વસંવેદનતા આવી જાય તો એ મોક્ષ માર્ગમાં આવી. અનુભવ ચિંતામણી રતન અનુભવ હૈ રસ કો અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ સ્વરૂપ.
બધી ક્રિયા કરતા કરતા વારંવાર અંદરમાં આ સાધના ભેદ જ્ઞાનની કરવાની અને ઉપયોગ આત્માના અસ્તિત્વ સુધી જાય એવી અંતર્મુખતા કરવાની. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. બહુ બોલ્યા, બહુ દોડ્યા, બહુ ધર્મના નામે અનેક ક્રિયાઓ કરી. સાધન બહાર અનંત ક્રિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. બોલતા જઈએ છીએ પણ પાછું કરતા તો જઈએ છીએ. મરચું તીખું હોય તો ખાતો જાય, શિષ્કારા પાડતો જાય, ગોળ ને બટકું ભરતો જાય અને પાછું મરચા ને બટકું ભરતો જાય. આજે એવો છે. એટલે કોઈ જ્ઞાની પુરુષો કે ઉત્તમ સાધકો હોય એના સાનિધ્યમાં રહીને જો આપણી સાધના થાય, ધીમે ધીમે પરિવર્તન થઈને પણ આપણને કાર્યની સિદ્ધિ અવશ્ય થાય. સમસ્ત લોકનો સાર નિસાર છે એમ સમજીને આ સંસાર અનંત અપાર છે. જો આત્મજ્ઞાન ના કરે તો અનંત સંસાર છે. સુખ સંસારમાં છે કે આત્મામાં છે? આપણે કોણ છીએ? આત્મા છીએ. વિભાવ થાય છે એ જ સંસાર છે. વિભાવ ભાવ એનાથી જ કર્મો બંધાય છે, એનાથી જ પરિભ્રમણ કરવું પડે છે. સ્વભાવની સિદ્ધિ કરે એ જ ધર્મ અનુકૂળ ઉપસ્થિતાઓ. એમ જાણીને લોકના અગ્ર શિખર ઉપર નિવાસ કરવો એ જ સુખકર છે, સુખકર છે. અને નિરુપદ્રવ છે. સિદ્ધ લોકની અંદરમાં સિદ્ધ થઈને જવું, બસ એ જ આપણું ધ્યેય છે બધાનું. ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય, ઓમ નમઃ સિદ્ધેભ્ય. સર્વ જીવ છે સિદ્ધ સંત, જે ત્યારે સમજશું. આજ સમજી લો. સદગુરુ આજ્ઞા જેમ દશા નિમિત્ત કારણ માય. તો આ તેમ પ્રમાદ છોડીને ચિંતન કરો, અર્થાત મોક્ષ સ્થાન જ આ લોક સંસાર, આ લોકમાં સાર તથા પૂર્ણ નિરૂપણનું સુખનું સ્થાન છે. પ્રમાદ છોડીને ચિંતન કરો કે મોક્ષ સ્થાન, મોક્ષ કયો નિજ શુદ્ધતા તે પામે તે પણ સમજાવ્યો સંક્ષિપ્તમાં પરમાત્મા નિર્ગન. પહેલા વહેલા મોક્ષ જે એવી અંતર્મુક્તાની સાધના, જ્ઞાન સાધના, આત્માની અનુભૂતિની સાધના કરવાની છે. શુભાશુભ ભાવમાં અનંત કાળ નીકળી ગયો, હજી સ્વરૂપ દ્રષ્ટિ કરીને સ્વરૂપ ના થાય તો હજી અનંત કાળ બીજો નીકળી જાય. મોક્ષ સ્થાન જ આ લોકમાં સાર અને પૂર્ણ નિરૂપણ સુખનું સ્થાન છે. સુખ ક્યાં છે? આત્મામાં. આપણે કોણ છે? આત્મા છીએ. બાહ્ય ઇન્દ્રિયોના સુખો ને બાહ્ય મનના કલ્પનાના સુખો ભોગવતા બંધ થાય છે, અને આત્મિક સુખ ભોગવીએ તો નિર્જરા અને મોક્ષ માર્ગ થાય છે. તો આ લોકમાં સાર તથા પૂર્ણ નિરૂપણ સુખનું સ્થાન છે આત્મા. એમ સમજીને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. બળવાન, સામાન્ય તો આપણે બધા કરીએ છીએ, બળવાન પ્રયત્ન કરવો જોઈએ. તો મોક્ષ માર્ગ પ્રકાશનમાં કહ્યું છે કે જેમ કોઈ મહાન દરિદ્ર હોય, દરિદ્રને અવલોકન માત્ર ચિંતામણીની પ્રાપ્તિ થાય,
અવલોકન કરવાથી પણ એને ચિંતામણી પ્રાપ્તિ થાય, છતાં તે ન અવલોકે ચિંતામણી રત્નને. તથા જેમ કોઈ કોઢિયાને અમૃતપાન કરાવવા છતાં પણ તે ના કરે, કોઢિયાને અમૃતપાન કરે કોઢ બધા મટી જાય, પણ છતાં એ અમૃતપાન ના કરે, તેમ સંસાર પીડિત જીવને સુગમ મોક્ષ માર્ગના ઉપદેશનું નિમિત્ત બને, છતાં તે અભ્યાસ ન કરે, પુરુષાર્થ ના કરે, તો તેના અભાગ્યનો મહિમા કોણ કરી શકે? તેનું તો હોનહાર જ વિચારી પોતાને ક્ષમતા આવે. નિમિત્ત મળવા છતાં જો પુરુષાર્થ કરીને પોતાના કાર્યની સિદ્ધિ ના કરે, ક્ષમતા ભાવમાં ના આવે તો અભાગ્યો છે. પુણ્યના કારણે બધું મળ્યું હોય તો અભાગ્યો જ છે. આજ ભાવમાં આત્મજ્ઞાન લઈને જવું છે એવો દ્રઢ નિશ્ચય રાખી અને ભેદ જ્ઞાનની અંતર્મુક્તાની સાધના ઉગ્રપણે કરશું તો અવશ્ય કાર્યની સિદ્ધિ થશે. બધી પ્રવૃત્તિનો ગૌણ કરીને પણ પહેલું કામ ભેદ જ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરવાનું છે. ભેદ વિજ્ઞાન તવ સિદ્ધા સિદ્ધાય કિલ કેચન અસેવા ભાવ બધાય કિલ કેચન. ભગવાનની સત્કર્મોને ધીમે ધીમે કહ્યું છે ને, દેવ પૂજા ગુરુ ઉપાસથી સ્વાધ્યાય સંયમ તપ દાનમ તેથી ગ્રહસ્થાનમ સત્કર્માણી ધીમે ધીમે. તો જે ભવ્ય જીવ ભક્તિથી જીવ ભગવાનના દર્શન પૂજન અને સ્તુતિ કરતા રહે છે. આપણે બધા આ તો કરીએ છીએ ને, ભગવાનનું દર્શન પૂજન અને સ્તુતિ કરીએ છીએ. તે ત્રણ લોકમાં પોતે જ દર્શન પૂજન અને સ્તુતિ યોગ્ય બની જાય છે. એટલે હવે બીજું છૂટે તો છૂટવા દેજો, પણ દર્શન પૂજન અને ભગવાનની સ્તુતિ છોડશો નહીં. અભિપ્રાય એ છે કે તે પોતે પણ પરમાત્મા બની જાય છે. ભગવાનના દર્શન પૂજન કરો છો તો એ પણ પરમાત્મા બની જાય છે. સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શન શુદ્ધતા દેહ પામે, જ્ઞાન ચારિત્રતપ ઉલ્લાસથી કર્મ જીતી વસે મુક્તિ ધામે. એ તારો પ્રભુ એટલે પોતાનો આત્મા હો, એ જ તારનારો છે, ડુબાડનારો એ જ છે. જેવા ભાવ તો આચાર્ય ભગવાન કહે છે છઠારામાં, છઠારા રચના કોણ કરનાર કોણ છે? દોલતરામજી કહે છે કે આ રાગ રૂપી અગ્નિ અનાદિકાળથી હંમેશા જીવોને બાળી રહ્યો છે. મને કોઈમાં રાગ નથી સાહેબ. એક મારા દેહમાં ના છોકરામાં રાગ છે, છોકરામાં બાકી ઘરવાળામાં રાગ રહ્યો. કેમ કે એના બધા પ્રસંગોમાં રાગ દ્વેષ થાય છે, એટલે એનામાં રાગ હવે નથી રહ્યો. રાગ કરવો અને કરવો તો પરસો ક્ષય કેવલ રાગ કથા દરસો શુભ સ્વરૂપ ચંદ્ર અજીને ભજીને આ રાગ રૂપી અગ્નિ અનાદિકાળથી હંમેશા જીવોને બાળી રહ્યા છે.
કોઈ પણ જીવ હોય રાગ પેલું કરો. કેમ કે વિતરાગતા એ આત્માનો સ્વભાવ છે, રાગ નથી. કરશો ક્ષય કેવળ રાગ કથા દરસો શુભ તત્વ સ્વરૂપિતા નૃપચંદ્ર પ્રપંચ અનંત હો ભજીને ભગવાન. રાગ જીવોને બાળે છે. યહ રાગ આગ દહે સદા તાતે સમામૃત શૈયે ચિર ભજે વિષય કસાય અબ તો ત્યાગ નિજ પદ કહીએ આ રચ્યો પર પદ में न तेरो पद है ये दुख है बदौल हो सुखी मत सुपद रचे દાવ ચૂકશો નહીં. જો મનુષ્યમાં છૂટ્યા પછી ફરીને મનુષ્યનો ભાવ અને જ્ઞાનીનો યોગ થવો બહુ દુર્લભ છે પ્રભુ. કરોડો કામ અગત્યના મૂકીને પહેલું કામ આત્મજ્ઞાન થાય એવું કરી લો, સાધના કરી લો. એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જાઓ વિચાર એ ભાવે શુભ ભાવના તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષે છુએ વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરી. તો આ રાગ રૂપી અગ્નિ અનાદિકાળથી હંમેશા જોવાનું બરાબર. ઘરવાળામાં રાગ ના કરો, દેહમાં ના રાગ કરો. એટલે ભગવાનનો રાગે બાધક થાય છે. તો રાગ માત્ર બંધનું કારણ છે, વિતરાગ ભાવ મુક્તિનું કારણ છે. મને છોકરામાં સાહેબ રાગ છે, ભલે એ મારા પર રાગ નથી કરતો પણ હું તો એના પર કરું છું અને મને એમાં આનંદ આવે છે. આ સંબંધમાં આનંદ આવે છે તને તો એ દેખાય છે કે તારી જાગૃતિ કેટલી છે. ક્યાંય ઉપયોગ ફસાઈ ગયો અને આત્મદ્રષ્ટિ ચૂકી ગયો તો પરિભ્રમણના દુઃખો ભોગવવા પડશે. તો આ રાગ રૂપી અગ્નિ અનાદિકાળથી હંમેશા જીવોને બાળી રહ્યો છે. તેથી ક્ષમતારૂપ અમૃતનું સેવન કરવું જોઈએ. ક્ષમતા ભાવ આત્માનું રક્ષણ કરનાર કોણ છે? ક્ષમતા ભાવ, વિતરાગ ભાવ. બસ અવિષમ ભાવ વગર અમને પણ બંધપણા માટે કોઈ અધિકાર નથી. બસ ઘરમાં રહેવાનું અને ઘરવાળામાં રાગ નહીં કરવાનો. અમારા જેવા માટે તો સહેલું છે પણ તમારા માટે અઘરું થઈ જાય. વિષય કસાયનું અનાદિકાળથી સેવન કર્યું છે. અનાદિકાળથી અનુસરણ થયું છે. વિષય કસાય વધારીને શું પામી સંસાર સમજી જાને એ જે એનું દુઃખ અપાર. વિષય કસાય સહિત જે રયામતી નાયો પરિણામની વિષમતા તેને યોગ. તો હવે તો ત્યાંનો ત્યાગ કરીને આત્મ સ્વરૂપને ઓળખવો જોઈએ. રે આત્મ તારો શીઘ્ર એને ઓળખો આત્મમાં સમદ્રષ્ટિ જોવા આત્મ સ્વરૂપને ઓળખ્યું ક્યારે કહેવાય? આત્માનો અનુભવ થાય ત્યારે ઓળખાણ થઈ કહેવાય. આપણે કઈ તમે મને ઓળખતા નથી, હું કોણ છું? એટલે અમે ઓળખીએ છીએ. તો આત્માને ઓળખો. ક્યારે ઓળખાય? આત્માનો અનુભવ થાય ત્યારે આત્માની ઓળખાણ સાચી થાય. અનુભવાત્મક ઓળખાણ. તો આત્મ સ્વરૂપને ઓળખવું જોઈએ, પ્રાપ્ત કરવું જોઈએ. પ્રાપ્તિ પણ આત્માની કરો, ચિંતન પણ આત્માનું કરો, મનન પણ આત્માનું કરો, ધ્યાન પણ આત્માનું કરો. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવળ જ્ઞાન.
અનુભવાત્મક રીતે બોલતા બોલતા નહીં, આત્માનું અનુભવ કરતા કરતા કેવું જ્ઞાન થાય. પર પદાર્થોમાં પરભાવમાં કેમ રચી રહ્યો છે? સમસ્ત જગત પર વસ્તુને પરભાવમાં આપણા સિવાય પર પદાર્થમાં પરભાવમાં કેમ રચી રહ્યા છો? તે પદ તારું નથી. આહા, તું દુઃખ કેમ સહન કરે છે? પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી. એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. તું કેમ દુઃખ સહન કરે છે? હે દોલતરામ, દોલતરામ નો અછડાળામાં આવે છે. હે દોલતરામ, હવે તારું આત્મપદ છે તેમાં લાગીને સુખી થાઓ. આ અવસર ગુમાવો નહીં. બહુ સરસ છે. આત્મપદ છે એમાં ઉપયોગમાં લગાડીને સુખી થાઓ. સુખ ક્યાં છે? આત્મામાં છે. બહારમાં બધું પુણ્યના કારણે સુખ મળે તો એ સુખી નથી. કોઈના શરીરને સોજા ચડી ગયા હોય તો જાડો નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, ક્ષણ ભયંકર અહોરાત્રિ રહો. હું કોણ છું, ક્યાંથી થયો, સ્વરૂપ છે મારું ખરું. સંબંધે પરિગણો છે, આખું કે એના વિચાર વિવેક પૂર્વક શાંત માંગે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત પદ્મનંદી પંચવિંધમાં ઋષભજી સ્તોત્રમાં ભગવાન કહે છે, હે પ્રભુ, हे जिनेन्द्र, समस्त वस्तुओं के समूह में जो मनुष्य हे तथा उपादेय को देखने वाला है, उस पुरुष की दृष्टि में परमात्मा आप ही सार है, और आपसे भिन्न जितने पर पदार्थ है वे समस्त सुखे तृण के समान असार है. कणखला जेवा असार है બધા જગતના પદાર્થો. સુખ ક્યાં છે? આપણે જગતના પદાર્થો ભેગા કરીને સુખી થવા માંડે છે. બંગલો બનાવે, ગાડી એટલે દુઃખ વધ્યું હોય તો આત્માનો અનુભવ હોય એ સુખી. ને સમસ્ત જગત પર વસ્તુને પર ભાવમાં પછી ક્યાં સુખી હોય? ભલે એને પૈસા હોય ને બધું રાજગાદી હોય ને બધું હોય પણ એ સુખી નથી. આત્મિક સુખ જેને પ્રાપ્ત કર્યું એ સાચો સુખી છે. સુખી આત્માનો ગુણ છે, પર પદાર્થોનો ગુણ નથી. વારંવાર સત્સંગ કરો, સ્વાધ્યાય કરો, ઉત્તમ સાધના કરો, જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર જે ભાવે ભાવના તે ઉતરે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, શુદ્ધતા में स्थिर वही अमृत धारा बरसे. परमात्मा आप ही सार है, और आपसे भिन्न, परमात्मा से भिन्न जितने पर पदार्थ है वे समस्त सुखे तृण के समान असार है. पर पदार्थ બધા આત્મા સિવાય બધા પર પદાર્થ છે.
સુખા તણખલા બરાબર છે સુખા અસાર છે જે અનિત્ય છે જે અસાર છે અને જે અસરણ રૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે એ વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે અનિત્ય અસાર પદાર્થોમાં રાગ કેમ થાય છે ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થશે આત્માના આશ્રય વારંવાર પરમાત્માનું ને આત્માનું ચિંતન મનન કરો અને ઉપયોગને આત્માકાર કરો તો આત્માનો ધર્મ પ્રાપ્ત થશે તો વ્યવહાર ધર્મ તો બધા કહે છે પેલા માંગનારા આવે છે એ કહે છે કે બાપા એક બીડી પીવડાવો તમને ધર્મ થશે તો બીડી પીવડાવો ધર્મ થાય કે અધર્મ થાય પાપ થાય પદ્માનંદી 25 માં કહ્યું कि हे प्रभु हे जिनेन्द्र समस्त वस्तुओं के समूह में जो मनुष्य हे तथा उपादेय को देखने वाला है उस पुरुष की दृष्टि में परमात्मा आप ही सार है और आपसे भिन्न जितने पर पदार्थ है वे समस्त सुखे तृण के समान असार है वाह पद्मानंदी आचार्य भगवान उत्तम बोध आप्यो કે હે જ્ઞેય ઉપાધિનો વિવેક કરો એ આત્મા સિવાય અને વ્યવહારથી પરમાત્મા સિવાય બધા ઘરવાળા હે કે ઉપાધિ અત્યારે હે છે તો સુખી છો અને જયારે ઘરે જશે ઉપાધિ થશે ત્યારે થશે અને છતાં તમે માને હું સુખી છું મારા ઘરવાળા હું કઈ નામ આપું તો મારા માટે શીરો બનાવી દે હું સુખી છું એટલે ભાઈ સૂકો રોટલો ખા પણ રાગ કરવો નહીં તેથી ન કરવો રાગ જરી ન્યાય પણ મોક્ષે છુએ વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ તો આત્માનું કલ્યાણ કરવું તો વિતરાગ ભાવની વૃદ્ધિ કરો કોઈને સાથે રાગ નહીં દ્વેષ નહીં મોહ નહીં એ વિતરાગ ભાવ છે જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવું કોઈ આપણે એવાના તારા માટે કોઈ કાંટાની પથારી પાથરે તો પણ તું એના માટે ફૂલની પથારી પાથર સર્વ જીવોનું ઈચ્છો છું માવીની શિક્ષા મુખ્ય તો કોઈ જીવો ગમે તે રીતે વર્તે એથી આપણી અંદરમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવની કિંમત રહેવી જોઈએ ક્ષમતા રાખો પડશે ક્ષમતા ચૂક્યા નિત્ય કાર અનંત તે કર્મ શુભાશુભ ભાવ એ શુભાશુભ છેદતા ભગવાનના દર્શન કરો રોજ ભગવાનની વિતરાગતાનું નિરીક્ષણ કરો ભગવાન અનંત આનંદમાં નિમગ્ન છે સમયે સમયે એ કે છે આચાર્ય ભગવાન પદ્માનંદી કે હે જિનેન્દ્ર આપનું દર્શન થતા મારું અંતઃકરણ એવા ઉત્કૃષ્ટ આનંદથી પરિપૂર્ણ થઈ ગયું છે કે જેથી હું મને મુક્તિ પ્રાપ્ત થયેલ સમજુ છું આપણે દર્શન કરીએ તો કઈક માંગીને આવીએ પેલું માંગણી બહાર માંગતો ને આ અંદર માંગતો બે માંગણી છે આપો આપો ને મહારાજ અમને સુખ આપો એટલે તારો મોક્ષ તારા આત્મામાં ઉપયોગ સ્થિર કરતો છે મારામાં ઉપયોગ રાખે તો શુભો ઉપયોગ છે તારામાં ઉપયોગ રાખે તો શુદ્ધો ઉપયોગ છે ભગવાનના દરરોજ દર્શન કરો પૂજા કરો સેવા કરો તો
તો ભગવાનની દશા જેવી સ્થિતિ આપણી પ્રગટ થતા અંદરમાં એમના આત્મિક ગુણોનો અંદરમાં આપણને ખ્યાલ આવશે. ભગવાને સમયે સમયે આત્માનું છે કેવળ ની સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળ જ્ઞાન તે એટલા માટે દર્શન કરવા જવાનું. એના માટે દર્શન કરવા કઈક માગતો આવે. પેલો ભિખારી બહાર માગે છે, ના ભિખારી અંદર માગે છે, પણ બે ભિખારી છે. ભાગ્ય અનુસાર જે મળવાનું છે તમે નહીં માંગો તો મળશે. ન માગે દોડતું આવે ને વિશ્વાસે કરી રે. જે આવે એમાં સંતોષ રાખી અને જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જ્યાં વિચાર જે ભાવે શુભ ભાવના તે ઉતરે ભાવ. ઉત્તમ ભાવ કરે. ઉત્તમ ભાવ તો શુદ્ધો ઉપયોગ છે. લોકનો સમાગમ કરવો તે અમને દુઃખરૂપ લાગે છે. ધ્યાન વિલાસમાં કીધું છે કે લોકનો સમાગમ કરવો તે અમને દુઃખરૂપ લાગે છે ને આપણને સુખરૂપ લાગે છે. બધા જેમ જેમ સમાગમ થાય ઓળખાણ વધતી જાય. પાછળ તો ઓળખાણ મોટી ખાણ છે. શેની નરકની. લોકનો સમાગમ કરવો તે અમને દુઃખરૂપ લાગે છે. ધનવાનોનો સમાગમ તેથી પણ વિશેષ દુઃખરૂપ લાગે છે. ધનવાનોનો સમાગમ કરવો અને આપણે ધનવાનો સાથે ઓળખાણ વધારવા માટે પ્રયત્ન કરતા હોય છે. મોટા રાજા મહારાજા ધનવાનો એ દુઃખી છે. શું સમાગમ કઈ ફાયદો શું છે? ધનવાનો સમાગમ ધન મળે એટલે પણ ધન મળે તો એ દુઃખી જ છૂટું. ધનવાનોનો સમાગમ તેથી પણ વિશેષ દુઃખરૂપ છે. અને ભૂપતિને મળવું રાજાને તે તો મરણ તુલ્ય દુઃખ લાગે છે. આહા દુઃખ જ છે. એકલી એકાંત દશા અમને પ્રિય છે. કંટાળી જાય. કોરલમાં ઠીક છે, અઠવાડિયું સાહેબ ઠીક છે તમે છો તો, પણ તમે ગયા પછી કોરલમાં રહેવું એ તો અમારા માટે અઘરું છે. એકલી એકાંત દશા અમને પ્રિય લાગે છે. ઈચ્છા રૂપી અગ્નિથી મૂર્ખ જીવો બળી રહ્યા છે. આહા હે જીવ ક્યાં ઈચ્છત હવે इच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे नहीं. શુભાશુભ ઈચ્છાઓ બે જીવ કેમ કે શુદ્ધો ઉપયોગમાં શાંતિ છે અને શુભાશુભ ઈચ્છાનો નિત્યો કારણ તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા મોક્ષ ભાવ. અને ભૂપતિને મળવું તે તો મરણ તુલ્ય દુઃખ લાગે છે. નરેન્દ્ર મોદીને મળવાની ભાવના કરશો ને એમ કહે છે. એકલી એકાંત દશા અમને પ્રિય લાગે છે. કેવું એકાંત છે અહીં શાંતિ વાળું. ઈચ્છા રૂપી અગ્નિથી મૂર્ખ જીવો બળી રહ્યા છે. ये जीव क्या इच्छत वे इच्छा दुख मूल जब इच्छा का नाश तब मिटे ना. बोल ઈચ્છાઓનો નિરોધ કરો, ઘટાડો. જેટલું મળ્યું એટલું ઓછું છે. પાછું વધુ માગતા જાય ભગવાન પાસે. એટલે ભિખારી બહાર માગે છે, ના ભિખારી અંદર માગે છે. કોઈ માગે તો બે છે. કઈ માગવાની જરૂર નથી. ભાગ્ય અનુસાર જે મળવાનું મળી જાય છે. અને જે મળે એમાં સંતોષ રાખી અને આત્માનો હિત સાધી લો. એક સમયનો કરેલો શુભ ભાવ કે અશુભ ભાવ નિષ્ફળ જતો નથી. વિત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા મોક્ષ ભાવ. ઈચ્છા રહિત નિષ્પૃહ મહાસુખી છે. લો ધ્યાન વિલાસમાં કીધું કે ઈચ્છા રહિત નિષ્પૃહ છે એ મહાસુખી છે. ભાગ્યમાં હશે ગમે ત્યાંથી મળવાનું છે. ઈચ્છા કરો તો ના પડો. ઈચ્છા માત્ર દુઃખનું મૂળ છે.
ધ્યાનદરાયજી કહે છે કે જ્ઞાની નિષ્પૃહ નિર્વાંછક થઈને કર્મની સર્વ પ્રવૃત્તિને ટાળે છે. જ્ઞાની પુરુષો નિષ્પૃહ થઈ નિર્વાંછક થઈને કર્મની બધી પ્રવૃત્તિને ટાળે છે. જમવા ગયા હોય જમણવાર હોય ને બહુ માંગમાં કરે લાવો મોહનથાળ લાવો મોહનથાળ લાવો મોહન નહીં મળે ના મારે કઈ નથી થતું ના ના સાહેબ એક કટકો ખાવ કે ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહે. તો મમતા નહીં ક્ષમતા. નિર્મમતા ચિંતવવા માટે ક્લેશ થતો નથી. પરની યાચના કરવી પડતી નથી. નિર્મમતામાં કોઈની ખુશામત કરવી પડતી નથી. કોઈ ચિંતા થતી નથી નિર્મમતામાં. તેમજ કઈ ધનાદિથી ખર્ચવું પડતું નથી. નિર્મમતામાં ધન પૈસા ખર્ચવા પડતા. માટે નિર્મમત્વની સતત ચિંતના કરવી એમ તત્વજ્ઞાન તરંગીમાં કહ્યું છે. નિર્મમત્વ થાવ. ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહેજે. તો જે કઈ સંયોગ છે એ બધાનો વિયોગ થવાનો. સંયોગમાં સુખ બુદ્ધિ કરી હશે તો વિયોગમાં દુઃખ થશે. દેવાલયના પાષાણ, તીર્થનું જળ કે પોથીના સર્વ કાવ્યો વગેરે જે વસ્તુઓ ખીલેલી દેખાય છે તે બધી કાળરૂપી અગ્નિનું ઇંધન થઈ જશે. જેને જાણીએ માનીએ કાળ મૂકે કોઈ નહીં. કાળ આવશે ને કોઈ ફરી જશે. બધાને આપણને બધાને કાળનો કોઈ તો થવાના જ છે આપણે બધા. પણ આપણો આત્મા તો અજર અમર બને અવિનાશી ને શાશ્વત છે. એકો મે શાશ્વતો શેષા મે સર્વે સંજોગ લક્ષણ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. जिनवाणी के ज्ञान से सूझे कार्यो सो वाणी मस्तक नमो सदा देव. नमस्कार महामंत्र.